લોકોને લડાવી ભાજપ રાજકીય રોટલા શેકે છે, હેમંત સોરેનના પીએમ પર પ્રહાર। મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે જ્યાં લોકો વચ્ચે વિવાદ કે ઝઘડો થાય છે ત્યાં તુરંત ભાજપ રાજકીય રોટલા શેકે છે। તેમના આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપવો જોઈએ। વિપક્ષના લોકો હિન્દુ મુસ્લિમ જાતિ જ્ઞાતિની રાજનીતિ કરીને લોકોને તેમાં રચ્યા પચ્યા રાખે છે, જેથી સાંપ્રદાયિક સૌહાર્દ બગડે અને તણાવ ફેલાય। સોરેને કોઈપણ વ્યક્તિનું નામ લીધા વિના આવી રાજનીતિ કરનારાઓને થેલામાં ભરી ગુજરાતના દરિયામાં ફેંકી દેવા કહ્યું છે। ઝારખંડના મુખ્યમંત્રી સોરેને કહ્યું કે 2-3 મહિના બાદ ચૂંટણી યોજાવા જઈ રહી છે। સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારા આ સામતી લોકો સત્તા મેળવવા ગમે તે હદ સુધી જવા તૈયાર છે। આવી સ્થિતિથી છુટકારો મેળવવા લોકોને સજ્જ રહેવા આહવાન છે। મુખ્યમંત્રીએ જામતાડાના કુંડહિતમાં આપકી યોજના આપકી સરકાર આપકે દ્વારા કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું। ભાજપ પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકો હવે સંતાલ પરગણા અને બિહારને જોડીને અલગ રાજ્ય બનાવવા માંગે છે। આવા લોકોને થેલામાં ભરીને ગુજરાતના દરિયામાં ફેંકી દેવાની જરૂર છે। તેમની સરકારે 4.5 વર્ષમાં સામાન્ય લોકો માટે જે કામ કર્યું છે તે વિપક્ષે 20 વર્ષમાં પણ નથી કર્યું અને આવનારા 50 વર્ષમાં પણ કરી શકશે નહીં। ચૂંટણી આવતા જ કેન્દ્ર સરકાર ઝારખંડમાં 1.5 લાખ ઘર આપવાનો વાયદો કરી રહી છે, જ્યારે અહીં 20 લાખ લોકોને આવાસ મળવાના છે, પરંતુ ભાજપ પાસે આનો જવાબ નથી। તેમની સરકારે લાખો લોકોને અબુઆ આવાસ સાથે જોડ્યા છે। આગામી 5 વર્ષમાં તમામ 20 લાખ ગરીબ લોકોને અબુઆમાં આવાસ આપવાનું લક્ષ્ય છે। રાંચી જિલ્લા દુર્ગા પૂજા સમિતિનું એક પ્રતિનિધિ મંડળ મંગળવારે મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને મળ્યું હતું। રાંચી જિલ્લા દુર્ગા પૂજા સમિતિના સભ્યોએ મુખ્યમંત્રીને માહિતી આપી હતી કે જૂની વિધાનસભા મેદાનમાં પહેલીવાર દુર્ગા પૂજાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તો મુખ્યમંત્રીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજા આયોજક સમિતિઓને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાનું વચન આપ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર અને પૂજા આયોજન સમિતિના સભ્યોએ પૂજાના વિવિધ સ્થળોએ બેઠકો યોજીને વધુ સારી રીતે સંકલન બનાવવા નિર્દેશ પણ કર્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।